હવામાન વિભાગની આગાહીને પગલે જે 29 થી 31 જે આગાહી કરવામાં આવી છે કે દરિયાની અંદર ભારે પવન, વરસાદ અને વાવાઝોડું. તો હું આપને મારી પાછળના દ્રશ્યો બતાડીશ કે જ્યાં દ્વારકાનો અરબી સમુદ્ર છે ને આ અરબી સમુદ્ર છે તે હાલમાં જોઈ શકો છો કે ભારેથી અતિ ભારે મોજા ઉછળી રહ્યા છે. જે દરિયાનું સ્વરૂપ છે તે રૌદ્ર સ્વરૂપ છે અને દરિયો ગાંડો તૂર થયો છે. હાલમાં જોઈ શકો છો કે ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આ દ્વારકાનો જે દરિયાઈ વિસ્તાર છે અને દરિયાની અંદર ભારે તોફાન, વરસાદ અને પવન જે છે તે જોવા મળી રહ્યો છે. અને ક્યાંક ને ક્યાંક જે તંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી છે કે માછીમારી ભાઈઓએ દરિયો ન ખેડવો અને તેમની જે બોટો છે તે સહી સલામત રાખવાની હોય છે. અને દરિયામાં ભારેથી અતિ ભારે વાવાઝોડું આવે તેવી પણ શક્યતાઓ છે હવામાન વિભાગની આગાહીને લઈને. અને હાલમાં જે દ્વારકાનો જે દરિયો અરબી સમુદ્ર છે તે ગાંડો તૂર થયો છે અને ભારેથી અતિ ભારે મોજા ઉછળી રહ્યા છે. અનિલ લાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા.